કોઈ એક વ્યક્તિએ ઘર લેવું હોય તો કઈ કઈ બાબતો છે ધ્યાનમાં રાખવી જરૂરી છે? જોવા જઈએ તો આજુબાજુમાં સ્કૂલ હોવી જોઈએ, માર્કેટ હોવું જોઈએ કે નિયરેસ્ટ આપણને કોઈ પણ સુવિધા બધી મળી શકે. તમારું જે ગ્રુપ છે મહંત ગ્રુપ એ કઈ રીતે કાર્ય કરે છે, કયા કયા પ્રોજેક્ટ છે અત્યાર સુધીમાં કમ્પ્લીટ કર્યા છે? તો મહંત ગ્રુપ છે એ નેતૃત્વ કરે છે રિયલ એસ્ટેટનું કે મકાન ક્યાં લેવું જોઈએ, કયા લોકેશનમાં લેવું જોઈએ. કે ભાઈ કોઈ એક ફ્લેટ છે રેડી છે એ ખરીદવો જોઈએ કે અંડર કન્સ્ટ્રક્શનમાં છે તો એ ખરીદવો જોઈએ? રેડી પોઝિશન વસ્તુ ઇન્વેસ્ટરો માટે કામની નથી, કેમ કે એમાં એમને પ્રોફિટ મળવાનો નથી. એટલે આ એક એવી વસ્તુ છે કે માણસની જરૂરિયાત પ્રમાણે રેડી પોઝિશન લેવું કે પ્રી બુકિંગમાં લેવું એના ઉપર ડિપેન્ડ કરે છે. તમારા જે પ્રોજેક્ટ છે બરાબર છે એમાં કઈ કઈ ફેસિલિટીઝ એમ્યુનિટીઝ આપવામાં આવે છે? એના માટે થઈને અમે બધા નવા પ્રોજેક્ટની અંદર એમ્યુનિટી જેવી એડ કરેલી છે કે છોકરાઓ સ્કેટિંગ રિંગ છે, પ્લસ સ્વિમિંગ પુલ છે, ગેમ ઝોન છે, લાઇબ્રેરી છે, કેફેટેરિયા છે. આજની યુવા પેઢી માટે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ સેફ છે, કેટલું ફાયદાકારક છે, એના વિશે તમે શું કહેશો? શેર માર્કેટ છે, ગોલ્ડ છે, પણ આ બધી વસ્તુ રિયલ નથી. રિયલ એસ્ટેટ માર્કેટ જે રિયલ છે, જમીન છે, તમને સામે દેખાય.